હવે રિક્ષા આવી ગઈ, હવે ઘેર બેસી નહીં રહેવું, ધંધા ઉપર જવાનું. સેકન્ડમાં લાવીએ પણ અગરબત્તી તો હું કરી, અગરબત્તી કરવી પણ નકર ધંધો ના થાય. હવે આપણે કમાવાના પૈસા, જેમ કે હપ્તો ભરવાનો હોય એટલે પૈસા કમાવા જવું પડે. અલ્યા તને રિસ્કા લાવી મારી યાર રિસ્કા તારી ઉત્તરજી લે એટલે હારી ગયેલી ચેક કરવું પડે. આ તો સીટો તો હી નહીં એટલું લખાવાની હતી વાત. ચાલ ચાલુ કરું. ચેલામ લાવ્યો રિસ્કા? ઉત્તરજી બોલ તો. એટલે તને તું રિસ્કા ચેલામ લાવ્યો? વો 20,000ની રિક્ષા. કેટલા? 20. 20,000 ની આવી હોય યાર. ખટારો પેલા બધું ભરી જીવન હવે રિક્ષા આ લેબુ એક આપી દીધું. સેકન્ડમાં લાવ્યો. કેટલા લાવ્યો? સેવામાં જ વાપરવાની આપણે. સેવા કરવાની છે. અને આ રિસ્કા આમ લાવ્યો તો સારી પણ શું કરવા માટે લાવી? આપણે ફેવરવા લાવ્યો છે, ધંધો કરવા લાવ્યો. ધંધો કરવા લાવી. હવ એટલે પેડા બેડા તો લાવો યાર. હા નવી રિક્ષા લાવી, પેડા તો લાવો પેડા તો યાર. લાવો પેડા બેડા. તાને ચો નવી ચો લાવ્યો. આ નવી જ લાવી એટલે સેકન્ડમાં લાવી. નવી જ કહેવાય. હા. સેકન્ડમાં લાવ્યો લે. હા, આ સેકન્ડ. ખટારો રિસ્કા રહી ને એ નવી જ કહેવાય. હા હું તો પહેલી વાર લાવ્યો એટલે કે પેડા ના મળે. એટલે યાર એવું ના હોય. ઓય યાર. એ તો પછી ખબર આવી હું નહીં લાવ્યો એમ. હે હા એનો તાનવો તો નહીં કોક ઓર્ડર બોર્ડર એ તો કઈશું. આવ રિસ્કા તો સારી. આપણે સેવામાં જ વાપરવાની એમ. રિક્ષા ના કહેવાય મૂર્ખા, રિક્ષા કહેવાય. રિસ્કા જ કહેવાય લે. એટલે રિક્ષા ના કહેવાય, રિક્ષા કહેવાય. હારો માર રાવ એ મને બોલતો નહીં આવે તું રિસ્કા બિસ્કા. અમે લેતા તો જોઈએ યાર આટલા સુધી. નહીં જતો. અમે લેતા જો કઈ મેલતા જો તો. ના રિક્ષા ગેસ નહીં. મારો છે નાટક કરે અંદર બે તો કે હેરો અમે જીએ ને અમે કીધું કે અમે જીએ છે હા લેરો આપણે એમાં. એ સાહેબ હા પેલો રિસ્કા તો લાવ્યો બરોબર હા અને આપણને તો અહીંયા પેડાએ ખવડાવ્યા નહીં કે કોઈ નહીં. હું કહું હા ખાલી ખાલી હું બીમાર પડું હા. ગમે તે કોક કર્યું ને એને વર્ધી આવી આપણે હા આમ તો સેવામાં જ આવ્યો હોય ને તો રિક્ષા પાસે ઓહો પૈસા લે ખાલી ખાલી ઓમ લઈ જઈએ ને ઓમ લઈ જઈએ બધા ફરફર કરીએ રિક્ષા એ હળે સાચી વાત હતા તારી. મફતનો એ હા બરોબર એને પેદાના પૈસા વસૂલ કરવા. એટલે આપણે બેને નહીં જવું હંગાત ઉપર હા એક એક કરીને જઈએ. એક એક કરીને જાય તો પહેલા પેલા તું જા હા. પછી હું જાઉં પાવું તું જા પછી પાવું હું જાઉં કઈ હા. કંટાળો લેવાય દઈએ જા તું જલ્દી જા હું આટલા હું આટલે બે જઈ તો પણ હું બેહીને તો કંટાળો આવશે એના કરતાં તડકા બે રહ્યો એના કરતાં ઘેર જતું રહેવા દે ને આવું એટલે અજય એટલે અજય ઓ હાલે. હા એમ કહેતો હતો કે હું થોડો મોડો પડ્યો રિક્ષા લઈને આવશો યાર. મજો પડ્યો. ઓહો યાર તાવ આવીને શરદી થઈ ગરમ તો થઈ ગયો. ગોડાઉન ભરાઈ ગયું હોય યાર. શરદી થઈ ગઈ. ઓહો લે બેસજો ને જલ્દી ફરવા. કેવું થયું તું? શરદી થઈ યાર મને માથું ચડે દવાખાને લઈ જાઓ ને યાર. શરદી થઈ ગયો. ઓહો જલ્દી લાવ્યો રિક્ષા યાર. એટલે એવું કરો હજુભાઈ આ રિસ્કાને શું થયું પાવું પચ કરો ના સાફ કરતો હતો. આ તમે શિવમ લાવ્યો ને યાર હવે સેવામાં જ ફેરવાની. તો મારે યાર એક જગ્યાએ બાધા કરવા જવાનું માતાજીની એટલે આવું પડશે તમારી સેવા જ કહેવાય એક જાતની. હા સેવા કહેવાય. તો હેરો તમારે આવું પડશે અહીંયા. હાલ જ એડવું ઓવા એવું એમ. ઓવા લે બેસજો હેરો તાર. યારો રિસ્કા તો જોરદાર હો ભાઈ પીળા કલરની હે નહીં. હા હા સેવાનું તો કહી દીધું પણ હવે સેવાની નહીં કહે. આ તો ધંધો કરવા લાવે પણ સેવાનો સવાલ નીકળી ગયો મોઢામાંથી.
હવે સેવા તો કરવી જ પડશે. લે રોકો. આવો. જલ્દી યાર ફટોફટ. લઈ જા. આવો જવા દ્યો. અલ્યા સાજો. અલ્યા શું થયું તને પેટમાં પાવું? લે મને સાચું બોલો લે સાચુંની એસિડિટી થઈ ગઈ ને એવું લાગે લે. અલ્યા તમને એક વાત કહું? હા હું તો એને શેઠ બાધાનું હોય ને બાધાનું બનું બતાવી શેઠ લઈ ગયો ડુંગરોમાં અને પછી કીધું કે આપણે બાધા એટલે કરવાની છે. પછી યાદ આવી મને તો કીધું કે શનિવાર આવી તે એ કે અહીંયા શનિવારે તો બાધા ના થાય એટલે પછી હું તો પાવ લઈને આવ્યો ફરી બરી એનો ચા પાણી નાસ્તો બધો ખર્ચો એનો કરાવડાવે. મારે લઈ જવું પડશે એના હો અસલીમાં સાચું બોલો મને એસિડિટી જતા જા એસિડિટીની ગોળી પર તું યાદ ના અંગર મારા અહીંયા નહીં અવાય એવું હું બી હાલત જઈને આવ્યો એટલે મારે ઘેર જવું પડે કોમ. ના યાર હાલતમાં હમણાં હે ને તાર પહેલાં હું અહીંયા લઈને ગયો હતો હું નહીં શકતો કે ના જાય મારે હું કદી ખોટું ના બોલાય લે. હા તો જા હાથું કહી દે જઈને પગે પડી ના જા હું તો ઘેર જાઉં. અજય ભાઈ હા રેડો સાથી દુખાય યાર થોડી રિક્ષા કોમ યાર રેડો ને. ના મારે ખાવાનો ટાઈમ છે ને હવે એટલે ના મેળા. ચમ યાર આવું ખા બે હું તમે તો કે સેવા માટે રિક્ષા લાવી યાર. સેવા આખો દાડો સેવા ના હોય મારે ખાવું કે નહીં ખાવું. એ તો સાચી વાત ખાવું પડે પણ મને સાથી દુખાય ઇમરજન્સી હેડો ને યાર. એ આખો દાડો ઇમરજન્સી ના હોય હમણાં તું ઇમરજન્સી કઈ ના આવ્યો ત્યારે કઈ યાર તો મારા ખાવાનો ટાઈમ થયો યાર. એટલે પછી ખાજો હેડો ને યાર મારે સાથી દુખાયું હોય. ના મેળ નહીં આવે આજ. અરે હેડો ને યાર હેડો ને સાથી દુખાય યાર હેડો ને યાર. લે હે જ હવે નાટક કર્યા કે હેડો ને યાર સાથી દુખાય. જે દવાખાનામાં જવાનું સરકારી દવાખાનામાં જવાનું હેડો ને. સરકારી યાર બધા સરકારી દાવા હ. હા ગયા તું પાસે બેસે છે સરકારી ના જવાય. સરકારી મેં સાથી દુખાય હેડો ને. આશ્રમ મફત નું ગોતે છે બધા જેટલા એ મફત સરકારીમાં દાયા શું કરવાનું હવે સેવાનું તો કહી દીધું પણ સેવામાં તો હવે વાપરવી જ પડશે ને. ચાવી જઈ ગયા ચાવી તમારે કમ રિક્ષા તમારી ને ચાવી છે જી લે ચાવી તમારે કને જશે યાર જો આદી આદી મળી ને. હવે જાજો જાજો કહીએ સાથી દુખાય જબરું યાર. સરકારીમાં જાઉં ઓહો સરકારીમાં જાવું